પાણી કોઈ બનાવી શકતું નથી અને પાણી વિના કોઈ કામ થઈ શકતું નથી. જળ એ જ જીવન આપણે એવું કહીએ છીએ, પરંતુ પાણીને બચાવવા માટે થઈને આપણે કેટલા ગંભીર છીએ એ સવાલ આપણે આપણી જાતને પૂછવો જોઈએ. અને આજે સ્ટુડિયો ઓન વ્હીલના મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ કે જેમની ઓળખ વોટરમેન તરીકેની છે. દિલીપભાઈ સખિયા મારી સાથે અહીંયા ઉપસ્થિત છે. આપણું જે આખું ટ્રસ્ટ છે એ મારે એ સમજવું છે કે કેવી રીતે કામ કરે છે. 3 વર્ષનો ઇતિહાસ પૂર્ણ થયો છે અને 4થા વર્ષમાં સંસ્થા જ્યારે કામ કરી રહી છે. નાના મોટા 9,000 જેટલા અમે જળ સંચયના સ્ટ્રક્ચરો તૈયાર કર્યા છે. આજની તારીખમાં જોઈએ તો 255 કરતાં પણ વધારે જગ્યાએ જળ સંચયના કાર્ય ચાલુ છે. તમે એક વાત કહી હતી કે સમુદ્રમાં એક પણ ટીપું નથી જવા દેવાનું વરસાદનું. એવું કેમ? પાણીનું એક ટીપું પણ 100 કીડીનો ખોરાક છે. વિશ્વનું સારામાં સારું કોઈ ફૂડ હોય ને તો એ વરસાદનું પાણી છે. આવું કિંમતી અને અમૂલ્ય પાણી ઈશ્વર આપની ઘરે દેવા આવે છે. લોકસભા અને રાજ્યસભામાં પણ પાણીની જે ચર્ચા ચાલતી હતી એમાં પણ તમારા ટ્રસ્ટનો ઉલ્લેખ થયો હતો. માનનીય કેન્દ્રીય જલશક્તિ મંત્રી પાટીલ સાહેબ અને માનનીય એક્સ મંત્રી શ્રી રૂપાલા સાહેબ જે અમારા લોકલ એમપી છે, તે લોકોએ લોકસભાની અંદર પણ ગીરગંગાના કાર્યની સરાહના કરી છે. એવી જ રાજ્યસભાની અંદર અમારા રામભાઈ મોકરિયાજીએ પણ ગીરગંગાની જે પણ એક્ટિવિટીની પ્રવૃત્તિની છે એની સરાહના કરી. તમે જ્યારે કોઈ ગામોની અંદર જતા હો અને કાર્યની શરૂઆત થાય અને કાર્ય પૂરું થાય, એ લોકો પછી જ્યારે તમને મળે ત્યારે એમના રિએક્શન કેવા હોય છે? ઘણા બધા ગામ તો એમ કહે છે કે અમારી પાસે ભગવાન આવ્યો. જ્યારે ગામડાઓની અંદર જાઓ ને તો ખેડૂતોને એક પાણ ઘટે ને તો ખેડૂતો રોતા હોય છે. દિલીપભાઈના જીવનમાં એવું કંઈ છે જે ખૂટે છે? ધારો ને તો સૌરાષ્ટ્રની નદીઓને જીવતી કરી શકાય એમ છે. માત્ર આપણે પાણી સ્ટોરેજની ક્ષમતા વધારવાની છે. નમસ્કાર. જળ એ જ જીવન આપણે એવું કહીએ છીએ, પરંતુ પાણીને બચાવવા માટે થઈને આપણે કેટલા ગંભીર છીએ એ સવાલ આપણે આપણી જાતને પૂછવો જોઈએ. ગાંધીજી વખતે પણ એમણે પણ પાણી બચાવવાને લઈને અનેક સંદેશા આપ્યા હતા અને ત્યારબાદ અલગ અલગ સમયે અલગ અલગ લોકોએ પાણી બચાવવાને લઈને ખૂબ કાર્ય પણ કર્યું. અને આજે સ્ટુડિયો ઓન વ્હીલના મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ કે જેમની ઓળખ વોટરમેન તરીકેની છે અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ સારી એવી પોતાના કર્મ થકી, પોતાના વિચારો થકી ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે. અને એમનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે વરસાદનું એક પણ ટીપું દરિયામાં ન જવું જોઈએ. એટલે દિલીપભાઈ સખિયા મારી સાથે અહીંયા ઉપસ્થિત છે. દિલીપભાઈ, સૌથી પહેલાં તો આપને વેલકમ. આપણું જે ટ્રસ્ટ છે જે પાણી બચાવવાને લઈને કામ કરે છે, હું જ્યારે વાંચતો હતો તમારી વિશે તો આપ એક જે તે સમયે કિસાન સંઘમાં હતા, સરકારની સામે જઈને વિરોધ કરતા હતા. સડનલી પછી વોટરમેન કેવી રીતે બની ગયા? ખૂબ સરસ વાત કરી. હું ખેડૂતનો દીકરો અને ખેડૂત આગેવાન બન્યો. એ દરમિયાન અમે ગામડાઓના પ્રવાસે જાય, ખેડૂતોને મળી તો સૌરાષ્ટ્રના ખેડૂતોની કોઈ મોટામાં મોટી મને સમસ્યા દેખાણીને તો એ સમસ્યા દેખાણી પાણી. કારણ કે અમે નાના મોટા જ્યારે આંદોલનો કરતા તો રાજકોટના પણ અમારી આજુબાજુમાં જે ડેમો હતા, ભાદર 1, ભાદર 2, ન્યારી 2, હાજી 2, આ ડેમની આજુબાજુના 2-5 ગામના ખેડૂતો કોઈ દી આંદોલનમાં ભાગ ન લે. પછી મેં એનો અભ્યાસ કર્યો કે જો જગતના તાતને પાણી મળી જાય ને તો એ બીજા પ્રશ્ન ભૂલીને પણ બિચારા રાત દિવસ બીજા લોકોના અનાજ પકાવવા માટે મહેનત કરી રહ્યા છે. તો પાણી સૌરાષ્ટ્રની મોટામાં મોટી સમસ્યા દેખાણી અને મેં બધી મારી ટોટલી એક્ટિવિટી બંધ કરી અને મારી પૂરેપૂરી શક્તિ આ જળ સંચય કેમ કરવું, પાણીને કેમ બચાવવું અને આ કાર્યમાં લગાડી ધીમે ધીમે લોકોને જોડવાનો પ્રયત્ન કર્યો અને અમારી સંસ્થા મારફત આ કાર્યમાં વધારેમાં વધારે વેગ મળે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણું જે ટ્રસ્ટ છે એનું ગીરગંગા નામ છે, તો એ નામ કેવી રીતે માઇન્ડમાં આવ્યું કે આ જ નામ રાખવું છે? આ એક ને એક કુદરતની વાત છે કે આ ટ્રસ્ટ માટે હું પહેલેથી મારી પાસે ગીરની 200 ગાયો છે. રાજકોટમાં હું છેલ્લા 17-18 વર્ષથી આ ડોર ટુ ડોર કાચની બોટલમાં ગાયનું દૂધ સપ્લાય કરું છું. ગાયની જ્યારે ગૌશાળા ખોલવી હતી ને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારે ગીરગંગા કરીને મારી એક ટ્રસ્ટ બનાવી અને એની પાછળ ગૌશાળાની. તો બેઝિકલી મેં શરૂઆત અમારા ટ્રસ્ટની ગૌશાળાથી અને ગાય મને નભાવે છે, ગાય મને જીવાડે છે. તો ગાયના માધ્યમથી અમે આગળ વધ્યા હતા અને સરસ મજાનું ગીરગંગા એક નામ થકી અમે આ કાર્યની શરૂઆત અને આ જ સંસ્થાને અમે અત્યારે 90% શક્તિ અમારી પાણી માટે વાપરી રહ્યા છે. આપણું જે આખું ટ્રસ્ટ છે એ
મારે એ સમજવું છે કે કેવી રીતે કામ કરે છે, કેટલી જગ્યાએ કામ ચાલે છે. અને તમે એક વાત કહી હતી કે સમુદ્રમાં એક પણ ટીપું નથી જવા દેવાનું વરસાદનું, એવું કેમ? પાણીનું એક ટીપું પણ 100 કીડીનો ખોરાક છે. પાણી કોઈ બનાવી શકતું નથી અને પાણી વિના કોઈ કામ થઈ શકતું નથી. વિશ્વનું સારામાં સારું કોઈ ફૂડ હોય ને તો એ વરસાદનું પાણી છે. આવું કિંમતી અને અમૂલ્ય પાણી ઈશ્વર આપણી ઘરે દેવા આવે છે. જ્યારે વરસાદ પડતો હોય ને ત્યારે ખેડૂતનો દીકરો બોલે છે કે કાચું સોનું પડે છે. વિચાર કરો કે આપણે કેની સાથે સરખાવી રહ્યા છે, તો એની મૂલ્ય શું હોય છે? માણસ જન્મે છે ત્યારે 1 ચમચી ગળથુથીમાં પાણી પીએ છે, મરે ત્યારે 1 ચમચી ગંગા જળ સ્વરૂપે પાણી પીએ છે. આખી જિંદગી માણસે આ બોડીમાં કોઈ વધારેમાં વધારે વસ્તુ નાખી હોય ને તો તે છે પાણી. આવું કિંમતી અને અમૂલ્ય પાણી દરેકે બચાવવું જ જોઈએ. અમારી સંસ્થાએ એક ધ્યેય લીધો કે જ્યારે ખેડૂતોની સમસ્યાને પૂર્ણ કરવા માટે મને મહત્વનો કોઈ ભાગ દેખાડો ને તો એ પાણી દેખાણું. એટલે અમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ગામડે ગામડે જઈ અને લોકોને મળતા ગયા કે ભાઈ, આપણા દીકરાના જન્મદિવસમાં આપણે ડેમ કેમ ન બનાવી શકીએ? આપણી લગ્નતિથિમાં ડેમ કેમ ન બનાવી શકીએ? જ્યારે હું ગામડાઓમાં જતો ને તો લોકભાગીદારીથી ગામના વિકાસના ખૂબ લોકોએ ગામના કાર્ય કર્યા હોય. જેમ કે ગામમાં સમાજ બનાવી નાખ્યો, ગામમાં ગેટ બનાવ્યા, ગામમાં ચબૂતરા બનાવ્યા, ગામમાં આપણે એમ કહીને કે મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા. તો આ બધું થાય તો જળ મંદિર કેમ ન બની શકે? એની સાથે સાથે આ દરેક વસ્તુની સાથે સાથે લોકો જળ મંદિર પણ બનાવે. એના માટે લોકોને પ્રેરણા આપવાની શરૂઆત કરી. ધીમે ધીમે લોકોને જોડતા ગયા. હાલની પોઝિશને અમે અત્યારે અમારા 3 વર્ષનો ઇતિહાસ પૂર્ણ થયો છે અને 4થા વર્ષમાં સંસ્થા જ્યારે કામ કરી રહી છે. નાના મોટા 9,000 જેટલા અમે જળ સંચયના સ્ટ્રક્ચરો તૈયાર કર્યા છે કે જેની અંદર અમે કોઈ ડેમ ઊંડું કર્યું, કોઈ ડેમ રિપેર કર્યું, ક્યાંય ડેમ નવા બનાવ્યા, ક્યાંય બોર રિચાર્જ કર્યા, ક્યાંય ખેત તલાવડી બનાવી. 1 ટીપું પાણી દરિયામાં ન જાય એના માટે અમારી સંસ્થા સતત રાત દિવસ મહેનત કરી રહી છે. ઘણા બધા નામી અનામી લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે અને આ અભિયાનમાં અમને ખૂબ રાત દિવસ મને મદદ પણ કરી રહ્યા છે. હાલની પોઝિશને જોઈએ ને તો આજની તારીખમાં જોઈએ તો 255 કરતાં પણ વધારે જગ્યાએ જળ સંચયના કાર્ય ચાલુ છે હાલની પોઝિશને. આ એવડું મોટું કાર્ય છે, આ એવડું મોટું કાર્ય છે. જો 2-5 વર્ષ વધારે પડતા લોકો આ વિષયમાં ધ્યાન દે ને તો સમાજની 99 સમસ્યા ખાલી એક વિકલ્પ પૂર્ણ કરી શકે છે અને તે વિકલ્પ છે માત્ર ને માત્ર પાણી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ચેકડેમ અને જે બોર રિચાર્જ છે એ કેટલું અનિવાર્ય છે હાલની સ્થિતિ પ્રમાણે? ખૂબ સરસ વાત કરી. આપણા ગુજરાતની ભૌગોલિક રચના 2 પ્રકારની છે. અમદાવાદની નીચેનો ભાગ જેને સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે એ જમીન એને પથરાળ અને ડુંગરાળ છે. અમદાવાદની ઉપરનો ભાગ જે બરોડા અને સુરત છે જે જમીન રેતાળ અને માટીવાળી છે. એ જમીનમાં ગમે ત્યારે 100-200 ફૂટ આપણે બોર કરીને તો પથ્થર ના આવે અને સૌરાષ્ટ્રની ધરતીમાં 5-10-15 ફૂટે પથ્થર આવી જાય. એટલે સૌરાષ્ટ્રની ધરતીમાં પાણી ઉતારવું એટલું બધું સરળ નથી. એના માટેનો બેસ્ટ કોઈ વિકલ્પ હોય ને તો નાના મોટા ચેકડેમ અને તળાવો કે જે ધીમે ધીમે રિચાર્જ થાય. પરંતુ ગુજરાતની ધરતી આપણે જોઈ કે બરોડા છે, સુરત છે, એવા સિટીની અંદર આપણે રિચાર્જ બોર કરી તો ત્યાં વધારે રિઝલ્ટ મળે છે. તો બેસ્ટમાં બેસ્ટ હું તો ખેડૂતો અને સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોને કહું છું કે સૌરાષ્ટ્રની ધરતી માટેનો ઉત્તમમાં ઉત્તમ કોઈ જળ સંચયનું કાર્ય હોય ને તો એ નાના મોટા ચેકડેમ અને તળાવો. બોર રિચાર્જ પણ કરવા જોઈએ, કૂવા રિચાર્જ પણ કરવા જોઈએ, પણ વધારેમાં વધારે શક્તિ અને વધારેમાં વધારે ધ્યાન લોકોએ નાના મોટા ચેકડેમ અને તળાવોમાં આપવા જોઈએ. રિસેન્ટલી લોકસભા અને રાજ્યસભામાં પણ પાણીની જે ચર્ચા ચાલતી હતી એમાં પણ તમારા ટ્રસ્ટનો ઉલ્લેખ થયો હતો. આપણા દેશના 2 મોટા મંદિર કહેવાય છે. લોકશાહીના 2 મોટા મંદિર ક્યાં છે? તો એક કહેવાય કે આપણી લોકસભા અને એક આપણી રાજ્યસભા. લોકસભાની અંદર એ 2 MLA માનનીય કેન્દ્રીય જલશક્તિ મંત્રી પાટીલ સાહેબ અને માનનીય એક્સ મંત્રી શ્રી રૂપાલા સાહેબ જે અમારા લોકલ MP છે તે લોકોએ લોકસભાની અંદર પણ ગીરગંગાના કાર્યની સરાહના કરી છે. એવી જ રાજ્યસભાની અંદર અમારા રામભાઈ મોકરિયાજીએ પણ ગીરગંગાની જે પણ એક્ટિવિટીની પ્રવૃત્તિની છે એની સરાહના કરી અને હું તો કહું કે અમારી સંસ્થાને બંને લોકોએ ગૌરવ આપ્યું છે. અમારા માટે તો ગૌરવની વાત છે કે લોકસભાની અંદર જ્યારે જો પાણીની ચર્ચા થઈને એમાં ગીરગંગાનું નામ લેવાય તો સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક લોકોની જાગૃતિમાં પણ આ વિષય અમને મદદરૂપ થશે. જ્યારે તમે આ કાર્ય લઈને ચાલતા હો એટલે એક તમે સરસ વાત કરી હતી કે બીજા જે કામો કરીએ ને
તો લોકો લાગણી સાથે જોડાય છે, પણ પાણીના કાર્ય તમે જે કરો છો એમાં જલ્દીથી લોકો લાગણી સાથે નથી જોડાતા, અને એટલા માટે લોકો જે મદદમાં આવવા જોઈએ એ પ્રમાણે આવતા નથી. ખૂબ સારી વાત કરી. આમ કહેવાય ને, ઘણી એમ કહેતા હોય કે કાર્યની અંદર મુશ્કેલીઓ શું હોય, તો મારી દુઃખદમાં દુઃખદ વાત હોય ને તો આ એક જ વાત છે. 99 સમસ્યાનો એકમાત્ર વિકલ્પ પાણી. પશુને ખોરાક મળે, પંખીને ચણ મળે, લોકોને રોજગારી મળે, સારું અનાજ પેદા થાય. આમ કહેવાય ને કે એક દાણો વાવે તો 400 દાણા ભેગા થાય. કોઈ ઇન્ડસ્ટ્રીયલમાં તાકાત નથી કે નવું ઉત્પાદન કરી શકે. એકમાત્ર ઇન્ડસ્ટ્રીયલ હોય, એક મોટો વેપાર અને ધંધો હોય તો એ માત્ર ને માત્ર એગ્રીકલ્ચર, કે એક દાણામાં 400 દાણા પેદા થાય. તો એની કોઈ અગત્યની જરૂરત હોય તો પાણી છે. હું કહું ને કે 99, મારી પાસે ગાયો છે 200. જે વર્ષે વરસાદ સારો એ વખતે ગાયનો ચારો મફત મળે. સમજો, પંખીને જણ મળે છે. તો જ્યારે આટલું કિંમતી અને અમૂલ્ય કાર્ય હોય, પણ લોકોમાં એક એવી માનસિકતા છે આપણા સમાજની અંદર કે પાણીને લઈને લોકોમાં લાગણી પેદા ન થાય ને, એ મોટામાં મોટો એક સંઘર્ષ અને મુશ્કેલીવાળી વાત છે. જે લોકો સમજ્યા છે ને એ ગાંડી રીતે સમજી ગયા છે. જે લોકોને પાણી સમજાઈ ગયું તે દિલથી સમજી અને સાથે જોડાણા છે. ઘણા બધા એવા લોકો છે કે જે પાણી સમજી ગયા, પણ જનરલ મોટામાં મોટી તકલીફ આપણે શું કહેતા હોય કે ગાયોમાં દાન આપીએ, મંદિરોમાં દાન આપીએ, ચબૂતરો આપણે કરીએ, હોસ્પિટલમાં દાન કરીએ, વૃદ્ધાશ્રમમાં દાન કરીએ, કે અન્નક્ષેત્ર હાલતું હોય તો ત્યાં મદદ કરીએ, ક્યાંય નાને મોટે કેમ્પો કરતા હોય છે. ખૂબ એક્ટિવિટી ચાલુ છે. દરેક એક્ટિવિટી સમાજ માટે જરૂરી છે. પરંતુ બધાય કરતાં મહત્વનું કાર્ય પાણી છે ને, એ પાણીની અંદર લાગણી ન હોવાના હિસાબે સામાન્ય વ્યક્તિને આપણે ટચ કરી શકતા નથી. એને હિસાબે થોડીક મુશ્કેલી અને સંઘર્ષવાળું કામ છે. પણ મારો આત્મવિશ્વાસ કહે છે આજ નહીં તો કાલ 100% લોકોમાં આની જાગૃતિ આવે છે. દિન પ્રતિદિન અમારી ટીમ મોટી થતી જાય છે. દિન પ્રતિદિન અમારું કાર્ય મોટું થતું જાય છે. લોકો દિવસે દિવસે જોડાતા જાય છે. જે જોડાય છે ને એ પથ્થરની જેમ જોડાય છે. તો ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવે. હું એક ગીર ગંગા પરિવારના એક જલસેવક તરીકે હું લોકોને વિનંતી કરું છું, આપને શાંતિથી વિચારજો, પાણીથી મોટું બીજું કોઈ કાર્ય નથી. દરેકે પોતપોતાના વિસ્તારોમાં, પોતપોતાના ગામોમાં જળસંચયના કાર્ય કરવા જોઈએ, અથવા જે પણ લોકો જળસંચયના કાર્ય કરતા હોય એને ક્યાંક ને ક્યાંક એના કાર્યમાં સહભાગી થવું જોઈએ. મિત્ર, 99 સમસ્યાનો એકમાત્ર વિકલ્પ પાણી છે. આ પાણી માટે આપણે શું કરી શકીએ, તો દરેક વ્યક્તિ આ વિષયમાં ધ્યાન દેવું જોઈએ. દાતાઓ અને સ્વયંસેવકો જ્યારે આ કાર્યમાં જોડાય તો એમાં પારદર્શિતા પણ ખૂબ મહત્ત્વની હોય છે. અને તમે એ પણ કહ્યું કે અમે જે ગામમાં કે જ્યાં જઈએ ત્યાં અમે એક કમિટી બનાવી અને એ જ લોકોને હેન્ડલિંગ કરવા આપીએ છીએ. ખૂબ સારી વાત છે. મિત્રો, આ સંસ્થા છે. સંસ્થામાં બીજી કોઈ આવક ન હોય છે. અમારી પાસે પણ 70થી અત્યારે 100 જણા જેવો સ્ટાફ થઈ ગયો છે. એ લોકોનો પણ એક્સપેન્સ લાગતો હોય, છતાં પણ અમે એક પોલિસી મસ્ત કરી છે. અમે ગામડાઓને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે ગામડાઓની અંદર પશુપાલન અને ખેતી છે. જેટલું પણ આ ધરતી ઉપર ટોટલ 71% પાણી છે. એમાંથી મીઠું પાણી માત્ર 3થી 4% જ છે. અને એમાંય પીવાલાયક પાણી તો માત્ર 1% છે. એની અંદર જે 3-4% મીઠું પાણી છે ને, એમાંથી 80% પાણી એગ્રીકલ્ચરમાં વપરાય છે, ખેતીવાડીમાં વપરાય છે. તો અમે ગામડાઓની અંદર આ લોકોમાં ઉત્સાહ જાગે એટલે અમે એક સરસ મજાની પોલિસી કરી છે. સંસ્થાઓને મેનેજ કરવામાં ક્યાંક ને કોઈ જન્મદિવસ હોય, લગ્નતિથિમાં, અથવા મોટી મોટી કંપની ક્યાંક ને ક્યાંક નાનો મોટો મદદ કરી રહી છે. કે અમે કંપનીઓને પણ રિક્વેસ્ટ કરી કે તમે તમારા 300, 400, 500 કર્મચારીનો પગાર આપતા હોય તો એક કર્મચારી અમારો પણ દત્તક લે, કે તમારો એક છોકરો, તમારો એક કર્મચારી જળસંચયમાં કામ કરી રહ્યો છે. એવી પણ અમે કંપનીઓને ક્યાંક ને ક્યાંક અપીલ કરતા હોય છે. અમે લોકોની આ અપીલની અંદર અમે ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક અમને પણ આમાં ક્યાંક રિઝલ્ટ મળતું, પરંતુ અમે ગામડાઓની અંદર એક સરસ મજાની પોલિસી બનાવી. અમે ગામમાં મીટિંગ કરી, ગામને જાગૃત કરી, પાણીનું મહત્ત્વ, એની ઉપયોગિતા, એનો લાભ સમજાવી, કેમ કરવું એ બધું સમજાવ્યા પછી સરસ મજાની ગામમાં 10-12 જણાની કમિટી બનાવી, એક સરસ મજાનું વોટ્સઅપનું ગ્રુપ બનાવી, ગામમાં જ ફાળો કરી એક કમિટી પાસે જ રાખી અને એ કમિટી પાસે અમે કામ કરાવી, જેથી કરી એકદમ સારી રીતે પારદર્શકતાથી ને એકદમ સારી રીતે, સરળ રીતે કામ થઈ રહ્યું છે. મિત્ર, ખૂબ મોટું કામ થઈ રહ્યું છે અને આ કામ હજી દિન પ્રતિદિન મોટું થશે. લોકોમાં ઉત્સાહ જાગે, લોકોમાં પારદર્શકતા આવે, લોકોમાં આ વિષય સમજાય, એના માટેની અમારી આ તૈયારી છે.
તો આટલો મોટો આપણો સ્ટાફ છે તો સ્વાભાવિક છે કે તમે કહ્યું એમ કે એક્સપેન્સ પણ થતો હોય છે, તો CSR હેઠળ આપણને કેવી કેવી મદદ મળે છે? ઘણી બધી કંપનીઓમાં અમે CSR માટે અપીલ કરતા હોય છે, પણ પાણીને લઈને જે મેં કીધું ને થોડીક જાગૃતિનો ક્યાંક અભાવ છે. એના માટે અમારે સંઘર્ષવાળી લાઈફ છે. મારી વ્યક્તિગત મારી શક્તિનો જો કદાચ 20-25% મારી શક્તિ કદાચ વ્યર્થ જતી હોય કે આ મેનેજ કરવા માટે, પણ ઘણી બધી કંપનીઓ ક્યાંક ને ક્યાંક નાની મોટી મદદ કરી રહ્યા છે. કોઈ કંપની ગામ દત્તક લેતી હોય છે, કોઈ કંપની અમને પોતાનું ડેમ એકાદું કરવા તૈયાર હોય, કોઈ કંપની અમને નાના મોટા ઇક્વિપમેન્ટ આપતી હોય છે, કોઈ કંપની એકાદા 2 કર્મચારી દત્તક લેતી હોય છે. પણ ખૂબ મોટું કામ છે. વધારેમાં વધારે લોકો જો આ કાર્યમાં વધી જોડાશે તો ખૂબ સારું કામ ઝડપથી થશે. અત્યાર સુધીમાં આપણે ક્યાં ક્યાં મોટા મોટા બધા કામો કરી ચૂક્યા છીએ? ખૂબ નાના મોટા કામ કહીએ તો અમે 2-4 ગામ એવા છે. દાખલા તરીકે ભાવનગર જિલ્લાનું ટોડી તાલુકાનું સિહોર ગામ છે. નબળું ચોમાસું થાય ને તો સિહોરમાં ખેડૂતોનો ટોડી ગામ છે. ચોમાસું પાક પણ ન થતો. અમારા ભાભા હોટલ રાજુભાઈના એક મિત્રના આર્થિક સહયોગથી અમે ગામમાં નાના મોટા 15 જેટલા ચેકડેમો બનાવ્યા. તો આજની તારીખમાં પણ ત્યાં નદીમાં પાણી ચાલુ છે. જોજો, હું લોકોને કહું છું, ધારોને તો સૌરાષ્ટ્રની નદીઓને જીવતી કરી શકાય એમ છે. માત્ર આપણે પાણી સ્ટોરેજની ક્ષમતા વધારવાની છે. હું લોકોને કહું છું, ગામના આગેવાનોને કહું છું કે ગામમાં 25 વરસાદ પડે ત્યાં લગી ગામનું એક પણ ટીપું પાણી જો ગામના બોર્ડરની બહાર જાય ને તો ગામના આગેવાનોની દીર્ઘ દ્રષ્ટિમાં કાંઈક ને કાંઈક ખામી છે. લોકોએ આ ખામી સુધારી અને જો આ કાર્યમાં લાગી જાય ને તો સૌરાષ્ટ્રનું કલ્યાણ થઈ જશે. તમે જ્યારે કોઈ ગામોની અંદર જતા હો અને કાર્યની શરૂઆત થાય અને કાર્ય પૂરું થાય અને પછી એ લોકો જુએ છે, એમને ખેતી માટે પાણી મળે છે, એ લોકો પછી જ્યારે તમને મળે ત્યારે એમના રિએક્શન કેવા હોય છે? ઘણા બધા ગામ તો એમ કહે છે કે અમારી પાસે ભગવાન આવ્યા છે. હું નાનો હતો ને ત્યારથી હું સ્વાધ્યાય પરિવારથી જોડાયેલો હતો. પાંડુરંગ શાસ્ત્રીએ વિચાર આપ્યા હતા કુંવાર રિચાર્જ અને બોર રિચાર્જ. એ વિષય મારા મનમાં હતો અને ખેડૂત આગેવાન બન્યો ત્યારે મને સમસ્યા સમજાણી કે પાણી છે. મારી પાસે ગાયો હતી ત્યારે મને સમસ્યા સમજાણી કે ગાયોના ખોરાકનું મહત્વનો ભાગ પાણી છે. આ વિષયને લઈને જ્યારે ખેડૂતના દીકરા તરીકે સમજાણું પછી ખેડૂતોને કામે લગાડ્યા અને જે ખેડૂતોના કામ થયા પછી ગામના પ્રવાસે જાય, મળવા જાય કે જોવા જાય અથવા બીજા વર્ષે બીજું કામ કરવા જાય. મેં કીધું ને ઘણા બધા ગામો એમ કે દિલીપભાઈ તમે અમારા માટે ભગવાન છો, આપને તો સામાન્ય માણસ, અમારો તો એક જ ધ્યેય છે પાણી બચાવવાનું છે. આ શબ્દથી અમને એમ થશે કે લોકોને પાણીનું શું મહત્વ છે. ઘણા બધા લોકોને મેં રોતા જોયા છે. હું એક ખેડૂતનો દીકરા તરીકે, ખેડૂત આગેવાન તરીકે જ્યારે ગામડાઓની અંદર જાઉં ને તો ખેડૂતોને એક પાણ ઘટે ને તો ખેડૂતો રોતા હોય છે. એક પાણ ઘટે ને એના ઉત્પાદનમાં પછી 50% નો કાપ થતો હોય છે. રાત દિવસ એનું પરિવાર 3-4 મહિના ખેતરમાં મહેનત કરે અને પાણીનું એક પાણ ઘટે એટલે એનું ઉત્પાદન ઘટતું હોય છે, જે એની રોજીરોટી છે. આવા ઘણા બધા પ્રસંગો આપણે આત્માને સ્પર્શ થાય છે અને એ પ્રસંગોને લઈ અને જે જાગૃતિ આવી છે, જે ભગવાને હિંમત આપી છે, એ હિંમતને લઈ અને અમે રાત દિવસ લોકોને જોડી અને પાણી બચાવવાનું કામ કરી રહ્યા છીએ. દિલીપભાઈના જીવનમાં એવું કંઈ છે જે ખૂટે છે? ખૂબ ઈશ્વરે બધું આપ્યું છે. હું એક ખેડૂતના દીકરા અને ખેડૂત આગેવાન તરીકે આ મનથી એક એવી વસ્તુ ખૂટવા માટે આપણે કહી શકીએ ને તો લોકોએ પ્રકૃતિને પ્રેમ કરવો જોઈએ. આ ધરતી ઉપર જો પ્રકૃતિ નથી ને તો કાંઈ નથી. અને એ પ્રકૃતિનું મોટામાં મોટું કોઈ કામ હોય ને તો માત્ર ને માત્ર પાણી છે. માણસ પોતાના કામમાંથી જ્યારે સ્ફૂર્તિ થાય, ફ્રી થાય અને એને ફરવા જવાની ઈચ્છા થાય ને તો એ હરિયાળું ગોતતો હોય છે. જો કોઈ પણ જિંદગીનો માણસ જ્યારે પ્રવાસમાં જાય ને તળાવ પાસે બેસે ને, આપણે ક્યાંય ઝરણા પાસે જાય ને એટલે આપણા મગજના સ્ત્રાવ ફરવા માંડશે. જોજો કોઈ પણ વ્યક્તિ ફિલિંગ કરી લેજો, તમે પાણી પાસે જાશો ને તમને મજા આવશે. કારણ શું છે ખબર? શરીરમાં 70% પાણી છે. પાણીને મળવા ગયું છે. જ્યારે પરિવારને મળવા જાય ને તો એ વાતાવરણ અલગ હોય છે. એટલે દરેક વ્યક્તિને પોતાની જિંદગીમાં પાણી છે ને એ અગત્યનો ભાગ છે. એટલે મારી એક જ્યારે ખૂટવાની વાત આવે તો હું એવી વિનંતી કરું છું કે દરેક માણસે પોતાની જિંદગીમાં વિશેષ કાંઈ નહીં
પણ માણસ જન્મે અને મરે ત્યાં લગીમાં જેટલું પાણી વાપરીએ ને એટલું તો બચાવી લે, જેથી કરીને ઉપર જાય તો આપણે ઈશ્વરને એમ ન કહે, હે ભગવાન, હું તારું પ્રકૃતિનું લેણું બાકી રાખીને આવ્યો છું. એટલે મારી વિનંતી એ લોકોને કે વિશેષ કાંઈ નહીં, પોતે વાપરીએ છીએ એટલું પાણી. મિત્ર, 1 કિલો ઘઉં પકાવવામાં 50 લીટર પાણી જોઈશે. 1 લીટરનું દૂધ ઉત્પાદન કરવામાં 100 લીટર પાણી જોઈશે. આપણે સવારે ઉઠી અને જે પણ આપણી દિનચર્યા કેટલું પાણી વાપરીએ છીએ, કેટલું અનાજ ખાય છે. મિત્ર, અનાજ કોઈ ફેક્ટરીમાં નથી બનતું, એ જગતનો તાત ખેતરમાં બનાવે છે. એની મોટામાં મોટી કોઈ જરૂરિયાત હોય ને તો માત્ર ને માત્ર પાણી છે. આ પાણી આપણે બચાવવાનું છે. એક છેલ્લો પ્રશ્ન આપને પૂછું કે જે લોકો આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે એમને તમે શું અપીલ કરશો પાણી માટે થઈને? ખૂબ સરસ વાત કરી છે મિત્રો. મેં પહેલાં કીધું અને છેલ્લું મારું વાક્ય છે, કોઈ વ્યક્તિ પાણી બનાવી શકતો નથી, પરંતુ જો દરેક વ્યક્તિ ધારે ને તો દરેક વ્યક્તિ પાણી બચાવી શકે છે. આવું કિંમતી અને અમૂલ્ય વસ્તુ ઈશ્વર આપણી ઘરે દેવા આવે છે અને રોકવો જોઈએ. તો જ્યારે ગીર ગંગા પરિવાર જેવી ઘણી નાની મોટી સંસ્થાઓ ક્યાંક જળ સંચયમાં કામ કરતી હોય છે, ખૂબ વિશાળ કાર્ય છે. દરેક સંસ્થાઓ પોતપોતાની રીતે રાઈટ હોય છે, દરેક સંસ્થા પોતપોતાની રીતે સારી હોય છે. પણ મારી વિનંતી છે કે ગીર ગંગા પરિવાર જે આ કાર્ય કરી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે કઈ રીતે સહભાગી થઈ હકી. જેમ કે કોઈ આંગળી ચીંધવાથી, ક્યાંય વાત કરવાથી, ક્યાંય કોઈને આપણે આ કાર્યમાં જોડવાથી, ક્યાંય શ્રમદાનથી, ક્યાંય આર્થિક દાનથી, ચાલો આપણે સાથે મળીને બધા એવો પ્રયત્ન કરીએ. કોઈ મજબૂત હોય તો પોતાના ગામમાં ડેમ દત્તક લઈએ, કોઈ મજબૂત હોય તો આખું ગામ દત્તક લઈએ, કોઈ સારી મોટી કંપની હોય તો તાલુકો દત્તક લઈએ, એનાથી મોટી કંપની હોય તો કોઈ જિલ્લો દત્તક લઈએ. મિત્રો, આજે અમારા અમરેલી જિલ્લામાં 2 તાલુકા કોઈ દત્તક કંપનીએ લીધા છે. અમારું એક જોઈએ તો કુકાવાવ તાલુકો PGVCL આખો દત્તક લીધો. દરેક ગામમાં અમારા મશીન ચાલે છે. અમરેલી તાલુકાની અંદર જોઈએ તો આપણા જેટકો કંપનીએ દત્તક લીધું છે, બરોબર. 85 ગામોની અંદર હિટાચી મશીન ચાલે છે. તો લોકોને મારી એક વિનંતી છે, જ્યાં પણ મદદ થઈ શકે આ કાર્યમાં દિલથી જોડાવો, ક્યાંય માર્ગદર્શન આપો, કહેવાય ને ક્યાંક શ્રમદાનથી વધારેમાં વધારે આ જળ સંચયના કરી અને આપનો લોકોની સુખાકારી આપના શાસ્ત્રોએ કીધેલું છે. હવે પછીનું ભવિષ્યમાં કોઈ વિશ્વયુદ્ધ થશે ને તો માત્ર ને માત્ર પાણી માટે થશે. મિત્રો, પાકિસ્તાન જેવા દેશે થોડાક દિવસ પહેલાં આપની ઉપર હુમલો કર્યો હતો. કેવી તૈયારી સાથે આપણી પાસે આવ્યા હતા. માત્ર એક પોઈન્ટથી પગે લાગીને પાછા ભાગી ગયા. એ પોઈન્ટ કયો છે કે આપણું સિંધુ નદીનું પાણી. મિત્રો, અણુબોમ્બ કરતાં પણ કોઈ કિંમતી વસ્તુ હોય ને તો તે પાણી છે. આ પાણી. ચાલો, આ ગીર ગંગા પરિવારના જળ સંચયના અભિયાનમાં અમે સંસ્થાએ એક સંકલ્પ લીધો છે, 1,11,111 જળ સંચયના કાર્ય કરવાના છે. મિત્ર, આ કાર્યમાં ક્યાંક ને ક્યાંક સહભાગી થઈ અને આપના વિસ્તારને હરિયાળું બનાવી, પંખીઓને ચણ મળી જાય, ગાયોને ખોરાક મળશે, લોકોને રોજગારી મળશે, છોકરાની ફી ભરાશે. આમ કહેવાય ને 99 સમસ્યાનો એકમાત્ર વિકલ્પ પાણી છે. તો એ પાણી બચાવવામાં આપણે ક્યાંક ને ક્યાંક સહભાગી થઈએ એવી દિલથી એ ગીર ગંગા પરિવારના જળ સેવક તરીકે મારી વિનંતી છે. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ, આપ મારી સાથે જોડાયા એના માટે, અને ખૂબ સારી તમે વાતો કરી. પાણીનો મહિમા આપે સમજાવ્યો, આપ કેવી રીતે કામ કરો છો એ પણ કીધું, ને લોકોને પાણી પ્રત્યે કેટલા અવેર થવાની જરૂર છે એ પણ આપે કીધું. અને આઈ હોપ કે આપ જે સપનું લઈને ચાલો છો 1,11,111 ચેક ડેમનું, એ તો પૂરું થશે પણ તમે એનાથી પણ વધારે બનાવશો. થેન્ક્સ અ લોટ.